જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું બરફી ચૂરમું। બરફી ચૂરમું બનાવવા માટે આપણે જાડો લોટ લીધો છે ઘઉંનો, ભાખરીનો હોય ને એ આપણે 2 કપ જેટલો, 1 કપ ચણાનો લોટ લીધો છે ઘરે દળેલો, અડધો કપ આપણે રવો લીધો છે। રવો આપણે ઝીણો આવે ને એ લેવાનો છે, જાડો ને જાડો આવે એ સૂજી આપણે આ રવો લેવાનો છે એકદમ ઝીણું। ને આપણે ઘી લીધું છે 1 વાટકી, 1.5 કપ જેટલી ખાંડ લીધી છે આપણે। પછી ગળપણ તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે આપણે મીઠાશ નાખવાની। કાજુ બદામના ટુકડા કરી લીધા છે આપણે, ને ટોપરું લીધું છે આપણે અડધી વાટકી। આ ખમણી નાખ્યું છે આપણે, ઘરે ખમણેલું છે। ત્યાર આપણે લેવું હોય તો એ વખત લઈ શકીએ। ને આપણે આજ એક જાયફળ ખમણીને ભૂકો તૈયાર રાખ્યો છે। ને આપણે આ 2 વાટકા પાણી લીધું છે, આને આપણે ગરમ કરી લેવું। પાણી ગરમ કરવા મૂકી દેવાનું, હતપ થાય ને એવું આંગળી હતું। તો હવે આપણે પાણી ગરમ મૂક્યું છે, હવે આપણે ઘી ગરમ કરવાનું છે મોણ માટે। થોડુંક આછું થાય ને એવું આપણે ઘી ગરમ કરી લેવું। આ રીતે ઘી ગરમ કરી નાખવાનું આપણે, બહુ ગરમ નહીં કરવાનું, એટલે આપણે મોણ દઈને તો આપણે ગરમ ન લાગે એ રીતે। ગરમ થઈ ગયું છે આંગળી હતું, તો આપણે ગેસ બંધ કરી દેવું। હવે આપણે એક બાઉલમાં લોટ સાળી લેવાનો છે। લોટ આપણે બધો સાળી લેવાનો, એટલે જાડું હોય ને નીકળી જાય। આ રીતે આપણે બધો સાળી લેવાનું, આ રીતે સાળી લો એટલે આમાં જે જાડો ભાગ હોય ને બધો સાળા નીકળી જાય। હવે આપણે એમાં રવો ને ચણાનો લોટ બધું આપણે સાળીને નાખવાનું। આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું પહેલાં। મિક્સ થઈ ગયું છે, હવે આપણે એમાં મોણ નાખવાનું। આ રીતે આપણે મોણ નાખવાનું છે। આપણે મોણ વધારે રાખવાનું આમાં, કેમ કે આમાં મોણમાં જ ઘી જોઈએ વધારે। આ રીતે આપણે બધું મોણ દઈ દેવાનું છે। આ રીતે આમ મુઠ્ઠી વળે ને એ રીતે આપણે મોણ દેવાનું। હવે આપણે આને બાંધી લેવાનું છે, મુઠિયા વળે ને એવી રીતે લોટ બાંધતો રહેવાનો। થોડું થોડું નાખતું જવાનું ને આપણે બાંધતો જવાનું। આ રીતે આપણે ભી મારીને લોટ બાંધ, આમાં આપણે પાણી બહુ ઝાઝું નથી જોતું। આ રીતે આપણે બધું બાંધી લેવાનું, ભી મારીને બાંધવાનું સરસ। આપણે મુઠિયા વાળતા હતા ને બાંધતા હતા। આ રીતે આપણે મુઠિયા વાળી લેવાના। મુઠિયા આપણે ભી મારીને વાળવાના એકદમ, આ રીતે ઓસા પસા નહીં। આ રીતે આપણે એકદમ કઠણ ને ભી મારી,
આ રીતે આપણે બધા મુઠિયા વાળી લેવું. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈએ સાઈડમાં. તેલ ખાતું મુઠિયા તળવા માટે આપણે આ રીતે આપણે તગારીમાં તેલ કાઢી લીધું છે મુઠિયા બે પ્રમાણે. આ રીતે આપણે બધા મુઠિયા વાળી લેવાના. જો આપણે લોટ બાંધવામાં એક વાટકી પાણી લીધું હતું, આપણે એક વાટકી પાણી જોતું નથી. આપણું તેલ આવી ગયું છે એ આપણે આ રીતે ચેક કરી લેવું. ગેસ આપણે થોડો ધીમો રાખજો એટલે મીડિયમ ગેસે સરસ તળાશે. આપણે તેલ આવવા મળ્યું છે. હવે આપણે એમાં મુઠિયા તેલમાં આ રીતે આપણે બધા તેલમાં જેટલા સામે એટલા બધા આ રીતે બધા તળી નાખશું ભારે. આ રીતે આપણે ફેરવતા જવાનું, બે સાઈડ સરસ રીતે તળાઈ જાય. બે સાઈડ ફેરવી નાખીને એટલે અંદર સુધી લોટ બધો શેકાઈ જાય, કાસા ન રહે. આ રીતે આપણે એકદમ ભૂરા કલરના થાય ને ત્યાં સુધી આપણે તળવાનું. હવે આપણે મુઠિયા તળાઈ ગયા છે. આ રીતે આપણે સારાથી કાઢી લઈએ. તેલ આપણે બધું આ રીતે નીકાળી લેવાનું. તળાય ને એટલે સરસ આ રીતે મુઠિયા કાઢવામાં છે. આ રીતે આપણે એક ડીશમાં નાખી લઈએ. આપણે બધા તળી લેવા. આ રીતે આપણે મુઠિયા બધા તળી લેવાના છે. આપણે આને થોડીક વાર ફરવા દેવું. આ રીતે ભાંગીને આ રીતે આપણે ભાંગી નાખશું હાવ, પછી ઠરવા દેવું. ઠરે ને પછી જ આપણે મિક્સરના જારમાં દળવાનું. સરસ ભૂકો થાય, ગરમ ગરમ નહીં દળવાનું. આપણે એને થોડીક વાર ઠરવા દઈએ. આ રીતે આપણે બધા સરસ લોટ ઠેઠ અંદર સુધી શેકાઈ ગયો છે. આ રીતે એકદમ સરસ આ રીતે કટકા કરીને ઠરવા દેવાના. હવે આપણા મુઠિયા ઠરી ગયા સરસ. હવે આપણે એને મિક્સરના જારમાં દળી લઈશું. આપણે મિક્સરની જાર લીધી છે, એમાં આપણે આ બધું દળી લેવાનું. થોડા આપણે બે વખત દળશું. આ રીતે આપણે આ રીતે દળવાનું. એકદમ ઝીણું નહીં કરી નાખવાનું, જાડું રહે એવું. આ રીતે બધું દળાઈ ગયું છે. આ રીતે આપણે બધું દળી લઈએ. આવ ઝીણું નહીં કરવાનું, બે પણ આટા ફેરવાના એટલે આ રીતે દળાવે. આ રીતે કણીદાર એકદમ સરસ.
હવે આપણે આ રીતે દળી લીધું છે મુઠિયા બધા. હવે આપણે એક બાઉલમાં તાહણી લેવા ખાંડ નાખીશું. તગારી લીધી છે, તગારી આપણે તેલવાળી છે મુઠિયા તળેલી. એમાં આપણે આ રીતે ખાંડ નાખી દેવાની. તમે પછી જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ વધઘટ કરી શકો. આપણે ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું, સાંગળી લેવાનું. આ રીતે આપણે એની સાંગળી લેવાની. સાંગળી આપણે 2 તારની આવે ને એવી લેવાની. બધી સરસ રીતે ગળી ગઈ છે ખાંડ. ગેસ આપણે ધીમો જ રાખવાનો. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહ્યું ત્યાં આપણે ઘી લગાવી દઈએ ડીશમાં. જેમાં આપણે ઢેફલી પાડી હોય એ રીતે આપણે લગાડવાનું. આપણે ડીશ છે, થાળી છે, ત્રાસ છે, બધા વાસણમાં પાથરી શકીએ. જેવું જાડું પાતળું રાખવું એ પ્રમાણે આપણે ઢેફલા ફરતી પર આ રીતે ઘી લગાડી દેવાનું. ઘી લગાવીને આપણે પહેલાં તૈયાર રાખવાનું ડીશ. આ રીતે આપણે સાંહણી લેવાની છે. સાંહણી લેવાનું, બીવાનું નહીં. મને એમ કે સાંહણી કેવી લેવી, આ રીતે આપણે 2 તાર આવે એવી લેવાની. ગેસ ધીમો રાખવાનો એટલે સાંહણી સરસ આવે. ખાસ ગેસે નહીં સાંહણી લેવાની કોઈ દિવસ. તમે પાણી બળી જાય, સાંહણી ખાંડ જ અંદર ગળી ન હોય ત્યાં પાણી બળી જાય એટલે તમારું માપ ન રહે. આખે શેક કરતા ન આવડે તો આપણે વાટકામાં ડીશમાં હોત આ રીતે શેક કરી શકાય. પછી આપણે થોડીક વાર છે આ રીતે આપણે પાછી સાઈડમાં નાખી દઈએ. જે આપણો એક તાર થાય છે હજી થોડી વાર છે. હવે આપણી સાંહણી આવી ગઈ છે, સરસ તાર થવા મળ્યા છે. આ રીતે ગેસ ધીમો જ રાખવાનો છે. આમાં આપણે ફૂડ કલર નાખવો હોય તો થોડોક નાખી શકાય. આ રીતે આપણે થોડોક નાખવાનો, જાજો નહીં. હવે એમાં જાયફળ આપણે બધું નથી નાખી દેવાનું, આપણે થોડુંક જ નાખવાનું છે, જરૂર મુજબ. ગેસ બંધ કરવાનું. આપણે આ ફેરવતા ચાકુને થોડું થોડું હલાવતા જાય. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ગેસ બંધ રાખવાનો છે.
રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ઉપરથી થોડુંક ઘી નાખવાનું, 2 ચમચી જેટલું. આપણે આ ટોપરાનો ભૂકો થોડોક નાખી દેવાનો, થોડોક આપણે ઉપરથી નાખીશું. મિક્સ કરી લેવાનું. આપણે નીચે ઉતારી લેવું ગેસેથી. આપણે બધું મિક્સ થઈ ગયું છે સરસ. હવે આપણે ડીશમાં કાઢી લઈએ. આ રીતે આપણે પાથરી દેવાનું. અમારા ઘરમાં બધાને મીઠું બહુ ભાવે છે, એટલે અમે મીઠું બહુ વધારે પડતું બનાવીએ. જમીન બધાને મીઠું ખાવા જોઈએ છે. આ રીતે આપણે દબાઈ દેવાનું. જો આમાં ઉપર આપણે ઘી ખાલી મોણમાં નાખ્યું, ઉપરથી 2 ચમચી નાખ્યું, તો જો ઘી કેવું દેખાય છે. આ રીતે આપણે એમાં ઝાઝું ઘી જોતું નથી. આપણે આ 1 વાટકી લીધું હતું, એમાં આપણે એટલું ઘી લીધું છે. આપણે વાટકીથી ને દબાવી શકીએ. આ રીતે આપણે દબાઈ દેવું. આ રીતે આપણે વાટકાથી દબાવવાનું એટલે ઘી ઉપર આવશે. આ રીતે આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. ડ્રાયફ્રૂટ આપણે અંદર ભેળવવું હોય ને તો ભેળવી શકાય. વાટકાથી આ રીતે દબાઈ દેવાનું. આપણે ઉપરથી થોડુંક ટોપરું, આપણે આ ટોપરું ઉપરથી વેરીને પાછું આ રીતે દબાઈ દેવાનું, એટલે સરસ રીતે ઉપર સોટી જાય, છૂટું ન રહે. હવે આપણે આ રીતે કાપા પાડી લેવાનું. ચાકાથી, તાવી થતી ગમે એનાથી આપણે આ રીતે પાડી શકીએ. દાન થોડીક વાર ઠરવા દેવું. હવે આપણે આ ઠરી ગયું છે, આપણે આ રીતે ઉખાડી લેવાનું. આ રીતે આપણે ઉખાડી લેવાનું. એકદમ સરસ ઢેફલા ઉકળી જાય. આ રીતે આપણે બધી ઢેફલી ઉખાડી લેવું. આ રીતે બનાવશો ને બહુ સરસ બનશે.
એકદમ. આ રીતે આપણે બધું થેપલા કાઢી લેવું. એકદમ સરસ પોસી જો. તો તૈયાર છે આપણું આ બરફી ચૂરમું. તો જો તમને અમારું બરફી ચૂરમું સારું લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારું બરફી ચૂરમું કેવું લાગ્યું.